મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે ફરી એક સરસ મજાનો ટોપિક લઈ આવ્યા છીએ, જેનું નામ છે ટાઈપ્સ ઓફ નાઉન। નાઉનના પ્રકારો, નામના પ્રકારો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે નામના 5 પ્રકાર આપવામાં આવ્યા છે। તો એ પાંચે પ્રકાર આપણે સારી રીતે શીખવાના છે। અહીંયા કયા પ્રકાર છે એ આજના વિડીયોમાં આપણે સમજી લઈએ, પછી સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક આપણે નાઉનના પ્રકાર નિયમ સાથે શીખતા જઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો ટાઈપ્સ ઓફ નાઉન, નામના પ્રકાર। અહીંયા 5 પ્રકાર આપેલા છે, પણ જોવા જઈએ તો નામના મુખ્ય 2 પ્રકાર છે। એમાં કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન, ગણી શકાય એવા નામ અને ન ગણી શકાય એવા નામ। એ બંને પ્રકારોની અંદર કુલ 5 પ્રકાર આપવામાં આવ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, પ્રોપર નાઉન એટલે વ્યક્તિવાચક નામ। વ્યક્તિવાચક નામ એટલે આપણે શીખીશું કે એની અંદર કોઈ પણ નામ જ આપવામાં આવેલું હોય અને એ વ્યક્તિવાચક નામ હોય એનું ક્યારેય બહુવચન થતું નથી, અને વ્યક્તિવાચક નામ હંમેશા પ્રથમ અક્ષર કેપિટલમાં આવે છે। તો એ છે વ્યક્તિવાચક નામ। નંબર 2 છે કોમન નાઉન। કોમન નાઉન એટલે જાતિવાચક નામ। આખી જાતિનો સમૂહ હોય, કોઈ જાતિ દર્શાવાતું હોય તો એની અંદર કોમન નાઉન આપણે એને કહી શકીએ। નંબર 3 તો એની અંદર કલેક્ટિવ નાઉન। કલેક્ટિવ નાઉનનો મતલબ થાય સમૂહવાચક નામ। તો અહીંયા સમૂહવાચક નામ લખેલું છે। નંબર 4 મટીરિયલ નાઉન। મટીરિયલ નાઉન એટલે એનો મતલબ થાય દ્રવ્યવાચક નામ। તો દ્રવ્યવાચક નામ પણ ઘણા બધા આવે છે। એમાં પ્રવાહી હોય, ઘન સ્વરૂપે દ્રવ્ય આપેલું હોય, દાખલા તરીકે સોનું હોય, સિલ્વર હોય, ચાંદી હોય, એ રીતે। તો એ આપણે ક્રમ બાય ક્રમ ભણીશું। એના પછી આપેલું છે એબ્સ્ટ્રેક્ટ નાઉન। એબ્સ્ટ્રેક્ટ નાઉનનો મતલબ થાય મિત્રો ભાવવાચક નામ। ભાવવાચક નામ તો પ્રેમ, દયા, હિંસા, કરુણા, આ બધા જે નામ છે એ ભાવવાચક નામની અંદર મિત્રો આવે છે। તો આ જે 5 પ્રકાર છે એમાં પ્રથમ, બીજો અને ત્રીજો 3 નંબર જે આપેલા છે એ બોર્ડ ઉપર મિત્રો તમે જોઈ શકો છો। કાઉન્ટેબલ નાઉન એટલે ગણી શકાય તેવા નામ છે। દાખલા તરીકે પ્રોપર નાઉન હોય, કોઈ વ્યક્તિનું નામ હોય તો એ વ્યક્તિ ગણી શકાય। કોમન નાઉન કોઈ જાતિનું નામ હોય તો એ પણ ગણી શકાય, અને કલેક્ટિવ નાઉન સમૂહ એ પણ ગણી શકાય। 2 એવા નામ છે જે ગણી નથી શકાતા। એમાં મટીરિયલ નાઉન એટલે દ્રવ્યવાચક, દ્રવ્ય જથ્થો આપણે ગણી નથી શકતા, અને નંબર 5 છે ભાવવાચક નામ, એટલે આ બંને અનકાઉન્ટેબલ નાઉન એટલે ના ગણી શકાય તેવા નામ। તો મિત્રો આ જે 5 નામ આપ્યા છે ક્રમ બાય ક્રમ આપણે નિયમ સાથે ભણવાના છે। તો આગળના વિડીયોમાં આપણે પ્રોપર નાઉન વિશે ભણીશું। તો પ્રોપર નાઉનના કયા નિયમો છે, પ્રોપર નાઉન કોને કહેવાય અને એનો ઉપયોગ કેવી રીતે થાય મિત્રો એ સમજવાનું છે। ગુજરાતીમાં જોઈએ તો નામના પ્રકાર। નામ કેવા હોય તો કે ભાઈ વ્યક્તિવાચક નામ હોય, સમૂહવાચક નામ હોય, દ્રવ્યવાચક નામ હોય, જાતિવાચક નામ હોય, ભાવવાચક નામ હોય। તો આ બધા નામ જે ગુજરાતીમાં આવે છે એ જ અંગ્રેજીમાં આવે છે, પણ અંગ્રેજીના શબ્દો આપણે યાદ રાખવાના છે। અહીંયા પ્રોપર નાઉન, નંબર 2 કોમન નાઉન, નંબર 3 કલેક્ટિવ નાઉન, નંબર 4 મટીરિયલ નાઉન અને નંબર 5 એબ્સ્ટ્રેક્ટ નાઉન। તો આ પાંચે જે પ્રકાર છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ નિયમ અનુસાર શીખવાના છે। પરંતુ એ પહેલા મિત્રો આ 5 પ્રકાર તમારે પોતાની નોટબુકમાં લખી લેવાના છે। આ 5ના આપણે દરેક વિડીયોમાં એક નામનો પ્રકાર જે આવે છે આપણે સમજાવીશું। સ્ટેપ બાય સ્ટેપ ઉદાહરણ સાથે આપણે સમજીશું તો નામના પ્રકાર શું છે અને એના શું નિયમો છે ને નામ કોને કહેવાય, કયા પ્રકારનું નામ છે તે આપણને ખબર પડી જશે। તો બાળ મિત્રો, સર્વપ્રથમ તો આ જે 5 નામ છે એ તમારે પ્રકાર લખી લેવાના છે। સામે આ પણ લખવાનું છે કે કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન, ગણી શકાય તેવા નામ અને ન ગણી શકાય તેવા નામ। તો મિત્રો આ તમને પ્રથમ મેં ફક્ત પ્રકાર જણાવ્યા છે। આ પ્રકાર પરથી સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક નામના પ્રકારની અંદર સમજણ મેળવવાની છે। તો મિત્રો સર્વપ્રથમ દરેકને વિનંતી કે આ બધા જ 5 પ્રકાર પોતાની નોટબુકમાં તમે લખી લો। એ લખ્યા પછી તૈયાર કરી દેજો। પછી એના નિયમો શું છે એ આપણે એક પછી એક શીખવાડીશું।
ખૂબ ધ્યાન રાખવાનું છે. સાદા સાદા ઉદાહરણો દ્વારા સાદી ભાષામાં આપણે આ બાબત સમજવાની છે, જેથી કરીને તમે ઘરે બેઠા પણ સારી રીતે અભ્યાસ કરી શકો. તો 5 પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, કુલ 5 અને અનકાઉન્ટેબલ 3, અનકાઉન્ટેબલ 2 અને કાઉન્ટેબલ 3 એવા પ્રકાર આપેલા છે. તો મિત્રો તમારે આ ઘરે નોટબુકમાં લખી લેવાના છે. વિડીયો સ્ટોપ કરજો અને આખું બોર્ડ જોઈ અને એ પ્રકારે તમે લખી દેજો, પછી જ આગળ વિડીયો જોજો. તો આ સાદી રીતે 5 પ્રકાર મેં તમને સમજાવ્યા. હવે પ્રકારમાં કયા નિયમો છે અને કોને કયા પ્રકારનું નામ કહેવાય એ શીખવાનું બાકી છે, જે આગળના વિડીયોમાં આપણે શીખીશું. બરાબર છે? ત્યાં સુધી આ 5 પ્રકાર તમે લખીને તૈયાર કરી દેજો.